જી હા, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું હિરણ નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું ફરી એકવાર દિલથી વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં. આપ સર્વનું ફરી એકવાર દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 થી ધોરણ 10 ની સફર એટલે કે બોર્ડની સફર, અને આ બોર્ડની સફરમાં પહેલી એવી જંગ કે જે આપણે પોતાની જાતે લડવાના છીએ. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પહેલી જંગ જે તમે તમારી જાતે મળવાના છો, એની અંદર હું આપ સર્વનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં? તબિયત પાણી સારા? એકદમ. ચાલો, ઓકે. જી હા, ફર્સ્ટ લેક્ચર. યસ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આ ટોપર બેચની રાહ જોઈ રહ્યા હતા. ભાઈ ફટાફટ હવે ચાલુ કરો ભાઈ ભણવાનું. ધોરણ 10 નું ચાલુ થઈ ગયું છે, બરોબર? હા, એક્ઝામ ધોરણ 9 ની પૂરી થઈ ગઈ છે અને ધોરણ 10 હવે ચાલુ કરો તો સારું રહેશે એમ. તો ચાલો, તમારા માટે ધોરણ 10 ચાલુ થઈ ચૂક્યું છે, તો જરાક આપણે હવે હથિયારો ધારણ કરી લઈએ. ઓકે, તો પહેલી વાર કહી દઉં, જે લોકો નવા વિદ્યાર્થીઓ આવ્યા છે એ લોકોને થોડીક એવી સૂચનાઓ મારે આપવી પડે ભાઈ. નવા થોડીક સૂચના આપવી પડે ને ભાઈ. સાહેબુ છે ને સૂચના આપવાનું ચાલુ કરી દે ને પછી પૂરું થઈ ગયું. તો થોડીક મારી ઇન્ફોર્મેશન આપી દઉં ભાઈ કે હું હિરેન નસીદ ભાઈ છું, બરોબર? મારું નામ હિરેન નસીદ છે અને હું વિજ્ઞાન વિષય કન્ડક્ટ તમારો વિદ્યાકુલ ઉપર કરવાનો છું. મને છેલ્લા 6 વર્ષનો અનુભવ છે ધોરણ 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓને ભણાવવાનો. એટલે કે હું વિદ્યાર્થી મિત્રો 6 વર્ષથી વિજ્ઞાન વિષય ભણાવું છું, બરોબર? અને 11, 12 ની અંદર થોડીક વાર પહેલા ફિઝિક્સ ભણાવતો હતો, હવે તમને ભણાવું છું. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિશ્વાસ રાખજો એક ઉપર, તમારી જાત ઉપર, કારણ કે તમારું વિજ્ઞાન વિષયને એકદમ મજબૂત કરવાની જવાબદારી મારી ઉપર છોડી દેજો. તમારા એક પણ ડાઉટ હું નહીં રહેવા દઉં, તમારો એક પણ પ્રોબ્લેમ હું નહીં રહેવા દઉં. અને વિજ્ઞાનને તો છે ને હાવ એટલે હાવ આંગળી ઉપર નચાવવાનું છે, આંગળી ઉપર નચાવવાનું છે. એટલું સરળ વિજ્ઞાન છે એ હું તમને કરીને આપવાનો છું. ડોન્ટ વરી, બી હેપી. એક વિશ્વાસ મારી ઉપર આંધળો કરી મૂકજો, કારણ કે તમારું કામ સૌથી સરળમાં સરળ હું તમને કહી દઈશ, 100% ની ખાતરી છે, બરોબર? અરે કાંઈ હાર્ડબાર્ડ છે નહીં, લલ્લુ પપ્પુ છે વિજ્ઞાન. એટલે 13 ચેપ્ટર, એટલે તમે ભાગશાળી છો. અમે ભણતા ને અમે ત્યારે અમારી વખતે 18 ચેપ્ટર વિજ્ઞાનમાં આવતા. કેટલા? 18 ચેપ્ટર. પછી 2019 ની અંદર છે સિલેબસ ચેન્જ થયો. એનસીઆરટી, અમારી વખતે જીસીઆરટી, તો એનસીઆરટી આવી, તો એનસીઆરટી માં 16 ચેપ્ટર થયા. અને પાછો ગયા વર્ષે થોડોક ચેન્જ થયો તો 13 ચેપ્ટર આવ્યું. તો વિચાર તો કરો હવે શું હાર્ડ છે? કાંઈ હાર્ડ નથી. એલા જેમ બને છે એમ દિવસો સાથે છે ને એમ સરળ થતું હોય છે. મને ક્યારેક એવું થયું કે કાશ હું છે ને થોડોક આમ મોટો જીનમાં હોત ને તો સારું હતું, તમારી વેળે તો હેલું ભણવા તો મળે, બરોબર? એટલે મોજ કરવાની. ચાલો, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પ્રકરણ નંબર 1 થી આપણે શરૂઆત કરવી છે, જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. અને એની અંદર આજે આપણે પ્રસ્તાવના જોવાના છીએ. પ્રસ્તાવના એટલે કે ભાઈ આ પ્રકરણ આપણને શું કહેવા માંગે છે, આ પ્રકરણમાં શું આપણે ભણીશું, એના વિશેનું ડિસ્કશન છે એ આપણે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો કરવાના છીએ, બરોબર? ક્લિયર? નેક્સ્ટ આપણે વાત કરીશું કે આજે આપણે શું શીખવાના છે. આજે આપણે શું શીખીશું? તો કે સમ ઇન્ફોર્મેશન, બરોબર? એટલે કે થોડી ઘણી મારે તમને લોકોને ઇન્ફોર્મેશન આપવી છે. કેના રિલેટેડ? તો કે આખા વર્ષ જ્યારે આપણે વિજ્ઞાન ભણવાના છીએ તો કેવી રીતે વિજ્ઞાન ભણવું, મારે શું કરવાનું છે, તમારે શું કરવાનું છે, શું તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે, આ બધી વસ્તુ આજના લેક્ચરમાં કહીશ. પછી આપણે જોશું ભૌતિક અને રાસાયણિક ફેરફારોની સમજૂતી, અને ત્યાર પછી પ્રકરણના નામની સમજૂતી. તો ટોટલ આપણે આ 3 ટોપિકો છે એ આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરવાના છે, બરોબર? અને આજના લેક્ચરમાં આપણે એને સમજવાના છે. મેક શ્યોર કરજો, બરોબર? ડન. ચાલો, તો પેલો લેક્ચર છે એટલે કે સેકન્ડ લેક્ચર, એટલે એમાં શું આવશે? ફર્સ્ટ ક્લાસ, નો રિવિઝન. એટલે કે આપણે એ પણ મેં તમને કીધેલું કે આપણે રિવિઝન પણ કરશું, બરોબર? જ્યારે પણ નવો લેક્ચર ચાલુ થાય ત્યારે રિવિઝન પણ તમને કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ક્લાસ છે એટલે આપણું રિવિઝન તો કઈ હોય નહીં, કારણ કે નવેસરથી શરૂઆત કરીએ છીએ, સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ થી આપણે શરૂઆત કરીએ છીએ, બરોબર? હા, ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટની બહુ સાર બોલાવવા મળ્યા છે, બુક બનાવવાની કે નહીં, ને હેન્ડ નોટ્સ બનાવવાની કે નહીં, ને કઈ બુક લેવાની, કઈ બુક નહીં લેવાની, શું કરવાનું. ભાઈ શાંતિ રાખો, બધી વસ્તુ આજના લેક્ચરમાં તમને એનો જવાબ મળી જશે. અને જ્યારે લેક્ચર પૂરો થાય ત્યારે તમને ન ખબર પડે તો જરૂરથી તમે મને પ્રશ્ન પૂછી શકો છો. હું તમારા પ્રશ્નોનો આન્સર આપવા માટે તૈયાર છું, કારણ કે તમારા માટે તો અમે છીએ ભાઈ. તમે જે પૈસા આપ્યા છે એનું વળતર અમારે તમને આપવાનું છે, પણ તમારે થોડીક શાંતિ,
બરોબર. કોમેન્ટ બોક્સ થોડીક શાંતિ રાખવાની છે, બરોબર. અને થોડુંક એવું રિલેક્સેશન સાથે બેસી જાવ, બરોબર. એક નોટ અને પેન લઈ લો, બરોબર. વિજ્ઞાનની ચોપડી હજી ખોલતા નહીં, હું તમને કહું ત્યારે તમે વિજ્ઞાનની ચોપડી ખોલજો. અત્યારે ખાલી એક નોટ અને એક પેન લઈને બેસી જાવ અને તમને જે ઇમ્પોર્ટન્ટ લાગતું હોય ને એ મુદ્દાઓ લઈ લો. બીજી એક પણ પ્રકારની કોમેન્ટ તમારે કરવા નથી કે હું નવો સ્ટુડન્ટ છું કે આ સ્ટુડન્ટ છું, વોટ એવર ગમે એ હોય. તમે વિદ્યાર્થી છો પહેલા તો પેલા વિદ્યાર્થી જેવું વર્તન કરવાનું. જેવી રીતે તમે તમારા સ્કૂલની અંદર તમે ભણો છો ને એવું જ વર્તન અહીંયા પણ તમારું થવું જોઈએ, તો જ તમે સાચા સ્ટુડન્ટ છો, બાકી એક પણ સ્ટુડન્ટ નથી. બરોબર, ડન. બધી વસ્તુનું તમને ઇન્ફોર્મેશન મળશે. પ્લીઝ ડોન્ટ કોમેન્ટ. અને તમને બધાને ખબર છે કે હું જ્યારે ગુસ્સે થાવ તો નવમા વાળાને પૂછી લેવાનું કે હું હાલત થાય, લેક્ચર સીધો બંધ જ થઈ જાય અને પછી ટાટા બાય બાય સી યુ. તો પહેલો લેક્ચર છે તો થોડુંક શાંતિ રાખજો કે મારે કઈ તમને ખેવું ન પડે. બરોબર, ક્લિયર? ચાલો તો જોઈએ આજના લેક્ચરમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો. પહેલા તો તમને આવા ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હશે, બરોબર. ઓલરેડી યુટ્યુબ ઉપર આપણે કીધેલું છે, પણ ઘણા બધા લેક્ચરો વિદ્યાર્થીઓ યુટ્યુબ ઉપર નહોતા આવ્યા, તો આપણે વિદ્યાકુલ ઉપર આપણે ભણાવી દઈશું. ડોન્ટ વરી બી હેપી. અને નિયમો આખા વર્ષ દરમિયાન લાગુ પડવાના છે, બરોબર. એટલે ટેન્શન ન લેતા. પેલું લીખું છે, શું લીખું? તો કે સર ધોરણ 1 થી લઈને 9 બરબાદ. શું છે? ધોરણ 1 થી લઈને 9 બરબાદ. ઇટ મીન્સ કે અત્યાર સુધી અમે કશું કર્યું નથી, અમે અત્યાર સુધી બિલકુલ ભણવામાં ધ્યાન આપ્યું નથી, અથવા તો અમે અત્યાર સુધી ભણવામાં ધ્યાન આપ્યું છે પણ બહુ થોડું કેવું આપ્યું છે. તો શું હવે છે એ અમે ટોપર બની શકીએ ખરા? ધોરણ 10 માં અમે ટોપર બની શકીએ ખરા કે ન બની શકીએ? શું સર બની શકીએ ખરા? આ પહેલો પ્રશ્ન તમારા મનમાં થવો જોઈએ. અને ઘણા બધાને થયો હશે અને ઘણા બધા નહીં પણ થયો હોય તો હું કરાવી દઉં. જો અત્યાર સુધી તમે એક પણ પ્રકારનું ભણવામાં ધ્યાન નથી આપ્યું અને જો હવે તમારી આંખ ઉઘડે છે કે નહીં મારે તો ટોપર બનવું છે, મારે મારા સપનાઓ સાકાર કરવા છે, મેં જે મારા મનમાં સપનાઓ છે કે મારે ડોક્ટર, એન્જિનિયર, સિંગિંગ, ડાન્સિંગ, એક્ટિંગ, મારે જે પણ સપનાઓ મેં જોયા છે એ સપનાઓ મારે સાકાર કરવા છે અને એના માટે ધોરણ 10 માં મહેનત કરવી છે અને ધોરણ 10 માં ટોપર બનવું છે. તો શું હું ટોપર બની શકું ખરો? તો જી હા વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે યસ. શું છે એનો જવાબ? યસ, યુ કેન ડુ ઇટ. જો જાગ્યા ત્યાંથી સવાર એવી આપણામાં કહેવત છે. વિદ્યાર્થી મિત્રો ડોન્ટ વરી બી હેપી. જ્યારથી પણ તમે જાગ્યા છો ત્યારથી તૈયારી કરશો. હું તમને 100% ખાતરી આપું છું કે તમે તમારા મન ધારેલા માર્ક્સ મેળવી શકશો. બરોબર, બરોબર, ડન. તો અહીંયા જો બીજો સવાલ પણ થાય કે સાહેબ અત્યાર સુધી કશું કર્યું નથી, શું વિદ્યાકુલ પર અભ્યાસ કરીને મારા મન ધારેલા ગુણ પ્રાપ્ત કરી શકીશ કે નહીં કરી શકું? જો કે સાહેબ હું સ્કૂલે જાઉં છું, હું ટ્યુશનમાં નથી જતો, મેં તમારા વિદ્યાકુલનું સબસ્ક્રિપ્શન લીધું છે, બરોબર, બરોબર. તો શું હું આ ખાલી વિદ્યાકુલ ઉપર અભ્યાસ કરું અને સ્કૂલનો અભ્યાસ કરું તો શું મેં જે મારા મનના ધારેલા માર્ક્સ છે કે મારે 95% લાવવા છે, મારે 90% લાવવા છે, મારે 85% લાવવા છે, તેટલા માર્ક્સ લાવી શકું કે ન લાવી શકું? તો જી હા 100% લાવી શકો. પણ બંને જગ્યાએ તમારે ફૂલ ફોકસ કરવું પડશે, બંને જગ્યાએ તમારે ફૂલ ધ્યાન આપીને લેક્ચર જોવા પડશે, બંને જગ્યાએ ફૂલ તૈયારી કરવી પડશે. બરોબર, ડન. તો આ વસ્તુ ખબર પડી ગઈ. પછી તમારો મસ્ત અઘરામાં અઘરો સવાલ, તમને મૂંઝવતો એવો સવાલ કે સર ધોરણ 10 અઘરું તો નહીં હોય ને? કે સર ધોરણ 10 અઘરું તો નહીં હોય ને? તો આનો સાદો સિમ્પલ આન્સર આપું. સાદો સિમ્પલ આન્સર આપું, ઈ છે નો. શું છે? નો, અઘરું નથી, બિલકુલ અઘરું નથી. કારણ કે તમે કોની પાસે ભણો છો? अपन के पास यार, अपन के दिल के पास तुम पढ़ रहे हो, तो क्यों टेंशन लेना? आंसर है ना तुम्हारे साथ. डोंट वरी बी हैप्पी. ભલે અત્યાર સુધી વિજ્ઞાન તમે ક્યાંય પણ ભણ્યા હોય, તમને નથી આવડ્યું, તમને નથી ફાવ્યું, તમને નથી સમજાણું, વિજ્ઞાન તમને ભંગાર વિશે લાગે છે, વિજ્ઞાન તમને બોરિંગ વિશે લાગે છે, પણ ડોન્ટ વરી બી હેપી. અપુન બેઠા હે ના, આમ કોન્સેપ્ટ ક્લિયર કરાવી. કેમ આમ? તમે એમ કહેશો કે હોય માન હોય બાપ, આવી રીતનું વિજ્ઞાન હોય, આમ વિજ્ઞાન ભણાય, આવું વિજ્ઞાન હોય, તમને એમ થશે કે નહીં મોજ કરી દી, મોજ કરી દી, મોજ કરી દી. તો ડોન્ટ વરી બી હેપી. બહુ મજા આવશે વિજ્ઞાન ભણવાની અને તમને બિલકુલ અઘરું નહીં લાગવા દઉં, એ મારી ગેરંટી છે, એ મારી ગેરંટી છે. વિદ્યાકુલમાં પૈસા ભર્યા છે ને તમે, બસ એ પૈસાનું વળતર તમને હું આપીશ. તમને એમ થશે કે નહીં મોજ કરી દી, આવું વિજ્ઞાન તો ક્યાંય ભણ્યો નથી. આવું હું નથી કહેતો, પણ ગયા વર્ષમાં જે સ્ટુડન્ટો છે કે જે મારી પાસે વિજ્ઞાન ભણી ગયા છે, બરોબર, એ વિદ્યાર્થીઓ હું કહીશ, બરોબર. અને ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 9 માં પણ મારી પાસે ભણી ગયા છે, એને બધાને ખબર છે કે ભાઈ વિજ્ઞાન હિરેન સાહેબ કેમ ધબધબાવે, બરોબર. હા, ચાલો આગળ. વિદ્યાકુલના શિક્ષકો એકદમ બેઝિક થી એકદમ ડિટેલ સુધી સમજાવશે તો ખરા ને?
બરોબર, તો એનો પણ જવાબ હું લખી દઉં છું કે યસ વિદ્યાર્થી મિત્રો, કે અમે તમને લોકોને એકદમ ડિટેલથી, એકદમ બેઝિકથી તમારી સ્કૂલની અંદર તમે જેમ ભણો છો એની કરતા પણ વધારે વ્યવસ્થિત ડિટેલની અંદર હું તમને ભણાવીશ. ડોન્ટ વરી, બી હેપી. એક વિશ્વાસ મારી પર મૂકી દો સાહેબ તમારી પર છોડ્યું, હાલો સાહેબ તમારી ઉપર વિજ્ઞાન મેં છોડી દીધું છે, હવે પાસ કરવાની, સારા માર્ક્સ લાવવાની, અતિશયમાં સારા માર્ક્સ લાવવાની જવાબદારી તમારી ઉપર છોડી દીધી. બસ આટલો વિશ્વાસ રાખી શકો દીકરાઓ? આટલો વિશ્વાસ મારી પર રાખી શકો કે ન રાખી શકો? રાખજો. જો નહીં રાખો તો કોની પર રાખશો? મારી ઉપર જ રાખવો પડશે. જાશો ક્યાં તમે લોકો? બરોબર, તો વિશ્વાસ રાખજો. 100% ગેરંટી હું તમને આપું છું કે તમારા માર્ક્સ સારામાં સારા આવશે. તો આટલા મને લાગે છે કે આવા પ્રશ્નો વિદ્યાર્થીઓને બહુ જ મૂંઝવતા હોય છે. તો હવે આવે છે કે તમારી જવાબદારી શું છે? બાળકો છો તમે, બાળકો, બરોબર, તો બાળકોની જવાબદારી શું છે? એ પહેલા મારે લેક્ચરની વાત કરવી છે, પછી બાળકોની જવાબદારીની વાત કરીએ. પહેલા મારે વાત કરવી છે કે ભાઈ આપણો આખો ક્લાસ હવે કેવી રીતે ચાલશે. તમારા મૂંઝવતા પ્રશ્નોનું મેં સમાધાન આપી દીધું ભાઈ. મોજ કરતી, મજા આવી ગઈ? હા સાહેબ મજા આવી ગઈ. હવે એક વસ્તુ એક છે કે ભાઈ આખા વર્ષ દરમિયાન આપણો લેક્ચર કેવી રીતે ચાલશે. જો એ લખ્યું છે ફ્લો ઓફ ધ લાઈવ ક્લાસીસ, કે હું કેવી રીતે ભણાવું છું છોકરાઓને. ઘણા બધા નવા બાળકો પણ જોઈન થયા છે, એટલા માટે જૂના બાળકો છે એને ખબર જ છે, નવમાં ભણતા મારી ભાઈને ખબર જ છે કે ભાઈ આ રીતના સાહેબ ભણાવે, ફૂફા કરીને વ્યા છે, બરોબર. પણ જે નવા વિદ્યાર્થીઓ છે જેને મારી મેથડ ખબર નથી ભણાવવાની, એને હું કહું છું કે કેવી રીતે લેક્ચર આવશે. જો વિદ્યાર્થી મિત્રો, દરરોજ તમારા લાઈવ લેક્ચર છે, દરરોજ તમારા 2 લાઈવ લેક્ચર આવશે. એમાં ગુરુવારે આપણો વારો છે 8:30 થી લઈને 9:15. તો દરરોજ તમારા લેક્ચર છે એ લાઈવ ક્લાસ રહેશે. લાઈવ ક્લાસ રહેશે એટલે કે તમે અહીંયા કોમેન્ટ કરી શકો છો, હું અહીંયા વાંચી શકું છું, બરોબર. તમને કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો જ્યારે હું કહું ત્યારે. હા, અત્યાર પછી પૂછવા ન મળતા, બરોબર, ક્લિયર. તો એ લાઈવ ક્લાસ રહેશે જેમાં આપણે બંને એકદમ લાઈવ હોઈશું. હું અહીંયા લાઈવ જ ભણાવું છું. હા, મારે 8:15 જ ઘડિયાળમાં, જો વિશ્વાસ ન હોય જોઈ લો ભાઈ, મારે 8:15 જ ઘડિયાળમાં, બરોબર. 8:15 ને 8:30 થવા આવ્યા. હા, એટલે રેકોર્ડિંગ મળશે નહીં, રેકોર્ડિંગ મળશે પણ લેક્ચર પૂરું થાય પછી. પણ અહીંયા લાઈવ ક્લાસીસ આવશે. અને તમારે પણ ફર્સ્ટ ઓફ ઓલ પહેલો આગ્રહ, જેટલા પણ વાલીઓ પણ જોવે છે મારી સાથે, બરોબર, વાલીઓ પણ ઘણા બધા બાજુ બેઠા હતા, તો વિજ્ઞાનનું લેક્ચર ચાલો સાહેબ કેવું ભણાવ જોઈ લઈએ. હા, તો એ વાલીઓને પણ મારા પ્રણામ છે. તો એ વાલીઓને પણ હું કહું છું કે પ્લીઝ મેક શ્યોર કરજો કે તમારો બાળક છે એ હંમેશા માટે પહેલો આગ્રહ લાઈવ લેક્ચર નો રાખે, પછી જ બીજો આગ્રહ રેકોર્ડિંગ લેક્ચર નો રાખે. તો હંમેશા દરરોજ લાઈવ લેક્ચર ફરજિયાત અટેન્ડ કરવાનો છે. તમે કહેશો કે હા સાહેબ થઈ જાય, જો કોમેન્ટોની બોછાર બોલી ગઈ, હા કરી નાખશું, પણ આ આખું વર્ષ રહેતું નથી. હા, મને ખબર છે ભાઈ, મેં ગયા વર્ષે બાળકોને ભણાવ્યા ભાઈ, બરોબર. મને ખબર છે કેવી રીતના આવે. છોકરા શરૂઆતમાં નવું હોય ને એટલે દરરોજ જોવા આવે હો, એક સવાલ ડિટેલમાં પૂછે, ભણે પણ એટલું ડિટેલની અંદર હો. પછી જેમ સમય જતો જાય ને, મહિનો વયો જાય, 2 મહિના વયા જાય, 3 મહિના વયા જાય, પછી ધીમે ધીમે લાઈવ લેક્ચર જોવાનો કંટાળો આવે, પછી જોવે જ નહીં લેક્ચર, સબસ્ક્રિપ્શન એમને સાઈડમાં પીડ્યું રહ્યું હોય. તો જો આ તમારી આળસ છે. જો આવી આળસ કરશો તો જરૂરથી તમે પછતાશો. આવી આળસ કરશો તો જરૂરથી તમે છોડી દેશો. તો ખાસ આ યાદ રાખજો, લાઈવ લેક્ચર દરરોજ આખા વર્ષ દરમિયાન આપણે જોવાનો આગ્રહ રાખવાનો. હિરેન સર 8:15 આવી જાય, બરોબર, તો આપણે 8:14 આપણી સ્ક્રીન ઓન થઈ જવી જોઈએ. 8:14 આપણે આપણા ચોપડા લઈને, આપણી ટેક્સ્ટ બુક લઈને, આપણા પાઠ્યપુસ્તક લઈને, આપણી પેન લઈને બેસી જવા જોઈએ. વ્યવસ્થિત શાંતિથી વાલીઓ જો જોવે છે ને, કહું છું કે છોકરાને છે ને હેન્ડ ફ્રી ન આપતા, કારણ કે છોકરો હેન્ડ ફ્રી ચડાવે ને પછી વાલી કે બિચારા મમ્મી કે કામ કરતા હોય અને છોકરો અહીંયા ઘડીક વાર વિડીયો જોઈને ફ્રી ફાયર ચડ્યો હોય. એટલે આપણે કરવાનું. તો વાલીઓને પણ ખાસ નમ્ર અપીલ છે કે ફોનનું સ્પીકર પણ ઇનફ હોય છે, પણ ફોનના સ્પીકરમાં અવાજ આવે તો એને અલગથી સ્પીકર લઈ ગયો ભાઈ, બરોબર. નાનું આવે છે 500-600 રૂપિયાનું, એમાં મસ્ત મારો અવાજ આવશે, તમે સાંભળી શકશો કે હિરેન સર ભણાવે છે ને છોકરો જોવે છે. બાકી આ છોકરા શું કરે ખબર છે, 15-20 મિનિટ જોવે પછી કંટાળો એટલે ભાગે, બરોબર, અને કરે ફ્રી ફાયર ચાલુ, બરોબર. હા, ધબધબાટી બોલાવવાનું, પબજી ચાલુ કરે, હા હમણાં આઈપીએલ ચાલુ કરે. એટલા બધા અનુભવો છે મને, બરોબર. તમારા બધા બેઠી આવું, તમે જે અત્યારે કરો છો ને એ બધું કરીને હું બેઠો છું, એટલે મને ખબર છે. હા, એટલે ખાસ વાલીઓને નમ્ર અપીલ છે, હેન્ડ્સ ફ્રી આપવા નહીં. આપો તો એક નાનું સ્પીકર લઈ ગયો, અથવા તો મોબાઈલનો સ્પીકરનો અવાજ પણ ઇનફ છે. મારો અવાજ તો એવો પહાડી છે જ, ઓકે. એટલે બતાવ તમને તમારી બધી ખબર છે કે તમે શું કરો છો, તો હું કરવાના છો ને એ બધી મને ખબર છે, એટલે ડોન્ટ વરી બી હેપી હો. ત્યાર પછી દરરોજ તમને હોમવર્ક મળશે.
બરોબર. શું મળશે? દરરોજ તમને હોમવર્ક એટલે કે બોમ્બ વર્ક. બોમ્બ વર્ક એટલે શું છે? બસ વિદ્યાર્થીઓ માટે બોમ્બ વર્ક અને અમારા માટે હોમવર્ક. આ હોમવર્ક એટલે શું? તો કે સાહેબ જ્યારે અમારી સ્કૂલમાં પણ અમારે સાહેબ લેસન હાલો આ સવાલ ટીક કરીને પા કરીને આવજો, હાલો નીકળો, હાલો લખતા આવજો, આવું કહે ને, બસ સેમ ટુ સેમ હોમવર્ક અહીંયા મળશે. પણ અહીંયા થોડીક હોમવર્ક આપવાની સ્ટાઇલ ડિફરન્ટ છે, કારણ કે વિદ્યાકુલ છે ભાઈ, જેવું તેવું થોડું પ્લેટફોર્મ છે. ઓનલાઈન વિદ્યાકુલ સ્ટુડન્ટ આખા ગુજરાતના બાળકો જોવે છે, તો એના માટે હોમવર્ક ડીપીપીમાં આવશે. કેમ આવશે? ડીપીપીમાં આવશે. ભાઈ ડીપીપી એટલે શું? તો કે ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ. શું ફૂલ ફોર્મ? શું? ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ. ફૂલ ફોર્મ શું? આખા વર્ષે મને કોઈ બીજું ન પૂછતું હોય કે ડીપીપી એટલે હું ફરી વાર કહી દઉં છું, ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ. પણ સાહેબ હું એમાં આપશો હું તમે? અરે એની અંદર સવાલો આપીશું તમે. ઉદાહરણ તરીકે આજે આપણે લેક્ચર એક લીધો અને આખા લેક્ચરમાં આજે કંઈક આપણે ભણ્યા, ઓકે, વોટ એવર યુ વોન્ટ, આપણે કંઈ પણ ભણ્યા, બરોબર. તો એ જે ભણ્યા છીએ એમાંથી મને લાગતું કે આ સવાલ આઈએમપી છે, આ સવાલ છોકરાઓને પાકો કરવો જરૂરી છે, આ સવાલ ન કરે તો ચાલે, આ સવાલ કરશે તો એને સારું રિઝલ્ટ આવશે, પરીક્ષા પૂછાઈ શકે છે. એવા સવાલો 5 થી 6 હું તમને લોકોને દરરોજ આપીશ જ્યારે પણ આપણો લેક્ચર હશે ત્યારે, જેને ડીપીપી કહેવામાં આવે છે. અને તમારે જાતે સોલ્વ કરવાના. હા, આખો લેક્ચર જોયો હોય કે ન જોયું હોય, એ આખો જાતે તમારે સોલ્વ કરવાના. જો જાતે સોલ્વ નથી થતા તો તમને હું સોલ્યુશન પણ આપીશ, જેને આપણે ડીપીપી સોલ્યુશન પણ કહીએ છીએ, બરોબર. હું એકલો આપીશ, બીજાની મને ખબર નથી, બરોબર. એનું સોલ્યુશન પણ હું તમને પ્રોવાઈડ કરીશ, તમારાથી જાતે સોલ્વ ન થાય તો. બીજું, તમારા એક પણ ડાઉટ્સ નહીં રહેવા દેવામાં આવે. તમારો એક પણ પ્રોબ્લેમ છે એ તમને જે પણ લેક્ચર દરમિયાન તમે ભણો છો, તમને કઈ પ્રોબ્લેમ આવે છે તો એ પ્રોબ્લેમ તમારો એક પણ હું નહીં રહેવા દઉં. તમારા એક ડાઉટ છે ને હું કન્સેપ્ટ તમારે ક્લિયર કરાવી દે, બરોબર. હા, એક વસ્તુ રહી ગઈ ભાઈ, ડીપીપી ક્યાં મળશે? તો ડીપીપી છે એ વિદ્યાર્થી જેવો આપણો લેક્ચર પૂરો થશે, બરોબર, તો પછી રેકોર્ડિંગ ફીચર ચાલુ થઈ જશે. તો રેકોર્ડિંગ લેક્ચર આપણો તમે જોશો તો નીચે લખ્યું છે ડાઉનલોડ ક્લાસ નોટ, એવું લખ્યું છે. ક્લાસ નોટમાં ટિક કરશો ને, બરોબર, અથવા નોટિફિકેશન ની અંદર પણ તમને મળશે. તમે નોટિફિકેશનમાં ઉપર તમારી એપ્લિકેશન ઉપર ક્રોસમાં છે ને બેલ નું આઇકોન છે, એ પર ક્લિક કરશો ને તેમાં તમને ખબર પડી જાય કે ભાઈ લેક્ચર નંબર 1 આ છે સાયન્સનો, આની ડીપીપી અપલોડ થઈ ગઈ છે. ડન, ક્લિયર? તો એ પણ મળશે અને આગળ તમને ભવિષ્યમાં ખબર પડતી જાય, ધીમે ધીમે યુઝ કરતા જશો ને, બરોબર, એપ્લિકેશનમાં. ડન. ત્યાર પછી સાહેબ તમે કેવી રીતે વિજ્ઞાન ભણાવો? તો કે એક વિદ્યાર્થી મિત્રો એનિમેશન સાથે, બરોબર, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એનિમેશન, ફોટોગ્રાફ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ફોટોગ્રાફ પણ હું તમને દેખાડીશ, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં વિડીયોગ્રાફી પણ આવશે, બરોબર. આ બધી વસ્તુ છે એ બધું આપીને એકદમ જોરદાર ભણાવવામાં આવશે. કેવી રીતના? જોરદાર, ધારદાર, માથા ભારે, તમે જેમ કહો એમ ભણાવવામાં આવશે. પણ એક પેશન્સ રાખવાનો, શાંતિ રાખવાની, કોમેન્ટ ચેટમાં પણ શાંતિ રાખવાની, બરોબર. બધી વસ્તુ તમને કહેવામાં આવશે, પણ શાંતિભર્યું વાતાવરણ હશે તો મને મજા આવશે, અને જો મને મજા આવશે તો તમને સરસમાં સરસ ભણાવવામાં આવશે. પણ જો તમારી મજા વીખી નાખી, બની શકે કોઈક છોકરો મજા વીખી નાખે, બરોબર, કોમેન્ટમાં એવી ખરાબ અબ્યુઝ વર્ડ્સનો યુઝ કરે, એટલે કે અપશબ્દનો ઉપયોગ કરે, અથવા તો કોકની સાથે વાતું કરવા મળે કોમેન્ટમાં, તો પછી જો મારી મજા વિખાઈ ગઈ તો તમારા લેક્ચરની મજા વિખાતા 1 સેકન્ડ પણ લાગશે નહીં. અને તમે રિક્વેસ્ટ સમજો તો રિક્વેસ્ટ અને ધમકી સમજો તો ધમકી, કારણ કે ગયા વર્ષે એવું થયેલું છે, બરોબર. અને જે લોકો આવા ખરાબ કોમેન્ટ કરશે, અંદરો અંદર કોઈની સાથે વાતું કરવા માંડશે કોમેન્ટની અંદર કે હાય તું ક્યાંની છે, હાય તું શું કરે છે, હે હા હું તો અત્યારે સૂતો છું, આ લેક્ચરમાં મજા નથી આવતી, કંટાળો આવે છે, એવું બધું બોલશે, એવું બધું લખશે, તો અહીંયાથી એને બ્લોક કરી દેવામાં આવશે, સબસ્ક્રિપ્શન પણ રદ કરી દેવામાં આવશે, અને એક પણ પ્રકારના તમારા રૂપિયા તમે જે ભર્યા છે, દેશી ભાષામાં કહું છું પૈસા ભર્યા છે, એ પણ નહીં મળે, નહીં મળે, નહીં મળે. એ હિરેન સરનો વાદો છે તમારા પ્રત્યે, બરોબર. એ બંધન તો प्यार का बंधन है, ये जन्मों का कारावास है. कारावास આપી દે તમને, બરોબર. સો પ્લીઝ મેક શ્યોર ફોલો કરજો કે ભાઈ કોણ છે તમારી સમક્ષ, બરોબર. ડન છે, ક્લિયર છે, ઓકે છે, મજા આવી ગઈ, ખબર પડી ગઈ, તો આનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે પછી અપુન કી સટકી તો તુમ વિદ્યાકુલ સે બટકી. ચાલો ડન, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ મારે વાત કરી બાળકોની જવાબદારીઓ. તમારે શું કરવાનું આખા વર્ષ દરમિયાન, તમારે ક્યાં ક્યાં કરના હે મેરા ભાઈ? તો પેલું તો મેં કહી દીધું પ્રમાણે કે ભાઈ દરરોજ આપણે શું કરવાનું? હિરેન સર નો લાઈવ લેક્ચર આવે, દરરોજ તો નહીં આવે, અઠવાડિયામાં 3 દિવસ, બરોબર. હા, હિરેન સર નો આવે એટલે આવી જવાનું, બીજાની મને ખબર નથી, બરોબર. ઈ શિક્ષક કીધું દરરોજ આવું તો આવવાનું. અરે આવવાનું જોઈએ ને કાકા, પૈસા જેના ભીરે તમે હું પ્રશ્ન પૂછો છો, બરોબર. ડન છે, ક્લિયર છે. બીજું, દરરોજનું હોમવર્ક દરરોજ થવું જોઈએ ભાઈ.
તમને ડીપીપી માં 5 સવાલ મેં આપ્યા છે તો જાતે સોલ્વ કરવાના જ છે. નથી થતા તો अपन सोल्यूशन देंगे ना, मैं तुमको क्या मना कर रहा हूं, मैं दूंगा, दूसरों की मुझे मालूम नहीं. बरोबर. તો ખાસ કરીને એ પણ સોલ્વ કરી લેવાનું છે ડીપીપી પણ જાતે, કારણ કે એ સવાલ કેવા છે ખબર, મોસ્ટ આઈએમપી બાપુ. શું કામ? પછી પરીક્ષા સમય તમે માંગો ને કે સાહેબ આઈએમપી આપો ને, સાહેબ આઈએમપી આપો ને, એ આઈએમપી તમે દૂર થઈ જાય તમારે. હા એટલે શું કામ? ડીપીપી સોલ્વ કરી એમાં જ આઈએમપી સવાલ આવી ગયેલા. બરોબર. દેન બીજું કે ભાઈ જ્યારે પણ તમે લોકો નવા લેક્ચરમાં આવો છો, એટલે કે આવતીકાલે બીજો લેક્ચર આપણો છે, ત્યારે તમે આવો છો તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, જે પણ જૂના લેક્ચરમાં ભણાવ્યું છે એની ક્લાસ નોટ તમને મળશે. ઇટ મીન્સ કે આજે પાછળ બોર્ડ વર્ક કરેલું છે ને બધું તમને મળશે. તો એકવાર એમાં નજર ફેરવી લેવી કે ભાઈ ગયા લેક્ચરમાં શું શું ચાલ્યું હતું, શું શું ભણ્યા હતા આપણે. પણ એમને સીધે સીધા ધોયેલ મોલાની જેમ આવી ગયા, અથવા તો તમે લાઈવ લેક્ચરમાં નથી જોડાણા અને તમે રેકોર્ડિંગ લેક્ચર નથી જોયું અને ડાયરેક્ટ તમારા લેક્ચરમાં આવી જાય, તમે કહેશો કે સાહેબ આ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ એટલે શું, એ સાહેબ આ એટલે શું, તો એનો જવાબ નહીં મળે. હું તરત જ એમ જ કહે છોકરાઓને કે પ્લીઝ જૂના લેક્ચર જોવો, એ કોન્સેપ્ટ ક્લિયર કરો, પછી નો સમજાય તો મને કહેજો, હું તમને ડિટેલમાં સમજાવીશ. બરોબર. આ વિદ્યાકુલ છે, આ યુટ્યુબ નથી, એક વસ્તુ યાદ રાખજો. અહીંયા તો હું કડક જ રહીશ ભાઈ. અહીંયા તો જે પ્રમાણે તમારા સ્કૂલમાં તમારા શિક્ષકો કામ કરે ને એ પ્રમાણે તમારો હિરેનભાઈ રહે. બરોબર. અને નિયમ કડક એટલે કડક જ, એમાં બાંધછૂટ ન થાય ભાઈ. અને ખબર છે ગયા વર્ષે જૂના વિદ્યાર્થીઓ 9મા વાળાને પૂછી લેજો ભાઈ, આપણે 10-12 જણ ઉગાડી દીધા હતા. એટલે પ્લીઝ એવું ન થાય. ધમકી નથી આપતો, રિક્વેસ્ટ કરું છું. બરોબર. લોકો ક્યારેક લાગે કે હિરેન સર તો ધમકીઓ આપવા મળ્યા પહેલા લેક્ચરમાં, આના લેક્ચર જોવાતા હોય છે, માં આવી ગયું નીકળો હાલો, એવું નથી. પણ આ બધી વસ્તુનો અનુભવ મેં કર્યો છે એટલે કેવું પડે છોકરાને. બરોબર. ક્લિયર? ડન. ચાલો. અને ખાસ હમણાં ઘણા બધા સવાલ પૂછતા હતા, સાહેબ બુક બનાવવાની, સાહેબ શું કરવાનું? આ કરવાનું નહીં વિદ્યાર્થી મિત્રો, 2 બુક બનાવવાની. કેટલી? 2 બુક. કેટલી? 2 બુક. કેમ સાહેબ 2 બુક? જો એક બુક છે ને એ તમારી ક્લાસ નોટ રહેશે. શું રહેશે તમારી? ફર્સ્ટ બુક તમારી શું રહેશે? ક્લાસ નોટ. હવે આ શું છે ક્લાસ નોટ? તો કે ભાઈ જ્યારે પણ હું ભણાવું છું, બરોબર, એમાં કંઈક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ હોય, એમાં પણ કંઈક તમને લાગતું હોય કે આવું તો મેં કંઈ જોયું નથી અથવા તો આવું તો ટેક્સ્ટ બુકમાં લખેલું નથી, તો એ હું આમાં હિરેન સર લખ્યું છે, ચાલો આપણે લખી નાખીએ. હમણાં પહેલો મુદ્દો જ આવશે. તો ક્લાસ નોટ કે જ્યારે પણ આપણો લેક્ચર ચાલુ થાય તો ત્યારે એ ક્લાસ નોટની અંદર બહુ જાજા પન્ના નથી બનાવવાની, બહુ મીડિયમ 100-200 પન્ના હોય તો વધી પડે, 150 પન્ના હોય તો વધી પડે. તો એ ક્લાસ નોટ કે જ્યારે પણ હું ભણાવું છું ત્યારે એ ટેક્સ્ટ બુકમાં લખવાનું ભાઈ લેક્ચર નંબર 1 તારીખ આ વાર આ, બરોબર, અને આ ટોપિક ભણાવ્યો છે એનું આટલું બધું હિરેન સરે ભણાવ્યું છે. ડન. અને બીજી નોટ તમારે કઈ બનાવવાની છે તો કે બીજી નોટ છે તમારી સ્પેશિયલ રહેશે, એ છે ડીપીપી એન્ડ ઇટ્સ સોલ્યુશન. એટલે કે તમને જે હોમવર્ક આપું છું એની પણ નાની, બહુ મોટી નહીં, નાની એવી એટલે 100 પાનાની. એમાં તમારી ડીપીપી માં ખાસ કરીને લેક્ચર 1 ડીપીપી ક્વેશ્ચન બધા ક્વેશ્ચન લખવાના અને પછી એના જવાબ પણ તમારી જાતે લખવાના. પરીક્ષા સમયે આ બંને બુકો એટલી કામ લાગશે ને કે એટલી ટેક્સ્ટ બુક કામ નહીં લાગે. એ આપણો વાદો છે. વાદો એટલે પ્રોમિસ. બરોબર. અંગ્રેજીમાં હારી ભાષા. ડન છે ભાઈ. આપણું બાવા હિન્દી છે ભાઈ, ક્યારેક બાવા ગુજરાતી, ક્યારેક હિન્દી આવી જાય, ક્યારેક ગુજરાતી, ક્યારેક અંગ્રેજી આવી જાય. આ આપણી સ્ટાઇલ છે, એ બાબુરાવ સ્ટાઇલ. બરોબર. દરેક વિષયની નહીં, આપણા વિષયની આ બધી વિજ્ઞાનની વાત થઈ જ ભાઈ. દરેક વિષય વાળા શિક્ષકને એનું પૂછી લેવા. બરોબર. ડન છે? ક્લિયર છે? ઓકે છે? મજા આવી ગઈ? મોજ કરી દી? ડન. ઓકે ચાલો. હા બીજું કે તમારી દર રવિવારે ટેસ્ટ પણ લેવાશે. ટેસ્ટ એટલે ખબર પડે ને, ટેસ્ટ. એમાં વિજ્ઞાનની પણ ટેસ્ટ આવશે. તો એ ટેસ્ટ પેપર પણ તમે આ ડીપીપી અને ડીપીપી સોલ્યુશન વાળી બુકમાં લખી શકો છો. બુકનો સવાલ પ્રોબ્લેમ સાહેબ ચોપડા કઈ લેવાના? એટલે કાંઈ નહીં લેવાનું, ટેક્સ્ટ બુક લેવાની અને આપણી વિદ્યાકુલની બુક લેવાની. પડી છે અહીંયા કે નથી પડી? હા પડી તો છે. ઓ ભાઈ ઓકે પડી. જો મજા આવી ગઈ. જો ટેક્સ્ટ બુક અને બીજું આ વિદ્યાકુલની બુક. ડન. આ 2 વસ્તુ કરશો, બીજું તમારે કાંઈ લેવાનું છે નહીં. નથી લીધી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નંબર આપેલો છે, બરોબર. આ નંબર ઉપર એક સ્ક્રીનશોટ લઈ લો આનો એવું લાગે તો, અને આ નંબર ઉપર કોલ કરીને મગવી લેજો. બરોબર. ડન છે? ઓનલાઈન મળી જશે. આપણી જ બુક છે, આપણી જ બુક છે, વિદ્યાકુલની જ બુક છે. બરોબર. મગવી લેજો. 300 રૂપિયામાં પ્રાઇસ લખી છે. બરોબર. પછી કેટલી હાલતી મને ખબર નથી એક્ઝેક્ટ, તો આ મગવી લેજો. બરોબર. ટેક્સ્ટ બુક અને આપણી આ બુક, બીજું કાંઈ નહીં, બીજું એક પણ મટીરિયલ નહીં. અને બીજું આપણી ક્લાસ નોટ તો છે જ, હું તમને લખાવવાનો છું આ બધી વસ્તુ. ડન. ક્લિયર? હા. સ્વયં યુથ પબ્લિકેશન. સમજાઈ ગયું બધાને? અહીંયા સુધી કોઈ પ્રશ્ન ખરો ભાઈ? હાલો બતાવો મને. એ બધું તમને નંબર આપે, ફોન કરીને પૂછી લેવાનું ભાઈ. પ્રાઇસ. હવે કોઈને પ્રશ્ન ભાઈ નથી ને? કોઈને કહેતા છે સાહેબ એ તો મોજ કરી દેવા, બધું એક હારે કહી દીધું. કેવું જ પડે ને ભાઈ કે તમે લોહી પી જાવ મારું. આ ખબર છે આમ કરવાનું, સાહેબ આમ કરવાનું, સાહેબ આમ કરવાનું. ડન છે? ક્લિયર છે બેટા?
ઓકે છે? હા સર, મજા આવી ગઈ. ચાલો હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ વિજ્ઞાન વિષયનો અભ્યાસ ચાલુ કરતા પહેલા શું કરવું સાહેબ? તો કે જો ભાઈ વિજ્ઞાન વિષય ભણવો છે, દિલથી ભણવો છે, મજા કરવી છે, તો એના માટે તમને ધોરણ 9 ના આ 6 ચેપ્ટરો તમને આવડવા જોઈએ. કેટલા ચેપ્ટરો? આ ટોટલ 6 ચેપ્ટરો તમને આવડવા જોઈએ. શું કામ? કારણ કે આનો ઉપયોગ ભવિષ્યમાં એટલે કે ધોરણ 10 ના જેટલા પણ ચેપ્ટરો ભણશું એમાં થશે. સાહેબ આટલા બધા કેમ તૈયાર કરવા? અમને જૂની બુક અમારી પાસે છે નહીં, બરોબર? તો કાંઈ વાંધો નહીં, આપણી એક ચેનલ છે, યુટ્યુબ ચેનલ, જેનું નામ છે 1 મિનિટ હું જરાક વિચારી લઉં, શું નામ હતું ભૂલી ગયો હું. હાલો યાદ આવી ગયો, વિદ્યાકુલ, બરોબર, સ્ટાન્ડર્ડ 10 નહીં, સોરી, સ્ટાન્ડર્ડ 09, બરોબર, ટોપર એવું કંઈક છે, આવી કંઈક યુટ્યુબ ચેનલનું નામ છે, એવું લખશો ને તો એની અંદર આ બધા ચેપ્ટરના વન શોટ રિવિઝન આપ્યા. શું આપ્યા છે? વન શોટ રિવિઝન. તો ખાસ કરીને આ વન શોટ જે રિવિઝન છે એ રિવિઝનની સિરીઝ એકવાર કમ્પ્લીટ કરી લેજો, બરોબર? બહુ કલાકના લેક્ચરો છે, બહુ જાજુ નથી, તો આ પણ કરી લેજો. તમારે ધોરણ 10 માં હાલો સાહેબ એટલા બધા ન થાય, 50% ડિસ્કાઉન્ટ આપું, 50% ડિસ્કાઉન્ટ આપું, હાલો વાંધો નહીં, 50% ડિસ્કાઉન્ટ દિયા જાય. શું કરજો આમાંથી છે ને ખાલી ચેપ્ટર 3, 4 અને 5, હાલો 50% ડિસ્કાઉન્ટ, 50% ડિસ્કાઉન્ટ, બરોબર? 3 ચેપ્ટરો કરી લેજો. ક્યાંથી? વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 9 ટોપર આપણી યુટ્યુબ ચેનલ છે. આ શું છે? આપણી યુટ્યુબ ચેનલ છે, આપણી જ છે, બીજા કોઈ નથી, બરોબર? ડન. આગળ કામ લાગશે એટલા માટે. આગળ વધીએ. ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ, નિયમ બધા ખબર પડી ગઈ. યસ, હવે આપણે ચાલુ કરવાના છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 1, જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હાર્દિક સ્વાગત કરવાના છીએ. અને આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. પણ ઈ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણી વચ્ચે આ પ્રકરણને સમજવા પહેલા એનું નામ શું કહેવા માંગે છે ને એ સમજવું બહુ જરૂરી છે, બરોબર? એનું સમજવું બહુ જરૂરી છે. ક્લિયર છે કન્સેપ્ટ? તો ચાલો જોઈએ, શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. સરસ મજાની પ્રસ્તાવનાઓ. ડન, ક્લિયર? બોલો સર. યસ, ફર્સ્ટ લેક્ચર સર, મોજ કરી દી, બરોબર? આપણી સમક્ષ અત્યારે સાહિલ સર પૂછે છે કે પહેલો લેક્ચર. મેં કીધું હા પહેલો લેક્ચર. પાછળ એક આપણા સમાજના સર બેઠેલા છે, બરોબર, એ પણ કહે છે કે પહેલો લેક્ચર. મેં કીધું હા પહેલો લેક્ચર, બરોબર? ખબર છે કે નહીં આપણા નવા સમાજના સર છે, એ ખબર છે કે નહીં કોઈને? કે બોલાવવા પડશે મારે? ખબર છે ને? હા રેડી, હાલો બોલાવો. આવો સાહેબ, આવો, તમારું સ્વાગત છે. આવો ભાઈ, આવો સાહેબ. જો ભાઈ આપણે શરૂઆત કરીએ પહેલા આપણે સરને બોલાવી લઈએ. તો આપણે આ મહાન શિક્ષક એવા સામાજિક વિજ્ઞાનના શિક્ષક એવા એકદમ મજામાં, વિદ્યાર્થી મિત્રો કેમ છો? બરોબર, આપણી વચ્ચે ભાઈ સમાજના એવા ધર્મ ધુરંધર નવા શિક્ષક બરોબર આવી ગયા છે અને સરના લેક્ચરો પણ છે. સાહેબ તમારો લેક્ચર ક્યારે છે? અરે કાલે સાંજે 7:15 વાગે સરસ મજાનો ચેપ્ટર નંબર 1 લઈને આવ્યો છું. ઈ પહેલા ચેપ્ટરનું સામાજિક વિજ્ઞાન વિશેની માહિતી, પેપરની બધી જ માહિતી, ટિપ્સ, આઈએમપી, બોર્ડના પ્રશ્નો, બધી માહિતી આપવાની. પછી આપણે સામાજિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર ધીમે ધીમે શરૂઆત કરવાની છે. ભાઈ જુઓ ભાઈ, જોરદારો, આગ લગા દેંગે, સબ કુછ ही જલા દેંગે ભાઈ, બરોબર? આમ તો અમારા સાહેબ છે, એમ તો અમારી બેની ઉંમર હરખી જ છે, એટલે અમે એમ હરખા છીએ, બરોબર? ભાઈબંધ જ છીએ. પણ ખાસ કરીને સાહેબની પાસે નોલેજ ગજબ છે ભાઈ, લેતા શીખજો. કેવી રીતે ભણવું ને એ તમને શીખવાડશે. સમાજ છે ને, હમણાં સમાજનું નામ પણ આમ લાગે સાહેબ, મને એવું લાગતું બોરિંગ વિષય છે, પણ મેં તમારા લેક્ચર જોયા ને મને એવું લાગ્યું આગ લગા દી યાર, આ તો ભણવું જ જોઈએ. કાશ મને એવું ક્યારેક એમ થાય કે આ સાહેબ હું વિજ્ઞાન ભણ્યો, અલા હું સામાજિક વિજ્ઞાન ભણ્યો તો સારું હતું, આ કેમ મને મોઢા મળ્યા. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સાહેબ ભણવાની સાથે સાથે ગીત, મનોરંજન, જોક્સ, ડાન્સ બધી જ વસ્તુ આવશે, એની પ્રોમિસ હું તમને આપું છું. આર યુ રેડી?
યસ કોમેન્ટ કરીને જણાવો ફટાફટ. યસ સર, વી ઓલ આર રેડી. બરોબર, અમે બધા રેડી છીએ. વાહ, આ મોજ. હા, મિત્રો, તો મળીએ છે કાલે સાંજે 7:15 વાગે. થેન્ક યુ સો મચ સર, તમારો ખૂબ ખૂબ આભાર. બરોબર, આવતીકાલે 7:15 વાગે બિરદાવી દેવાનો છો સાહેબ ને આપણે. હા, ચાલો તો હવે પાછા કામ ઉપર આવીએ, ધંધા ઉપર ધ્યાન આપીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હા, તો હવે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. પણ હું હંમેશા માટે શરૂઆત છે ને એ પ્રકરણના નામને સમજવાથી કરું. ઇટ મીન્સ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એક્ઝેક્ટ શું છે, એક્ઝેક્ટ રાસાયણિક પ્રક્રિયા શું છે, એક્ઝેક્ટ રાસાયણિક સમીકરણો શું છે, આ વસ્તુ સમજાય ને તો જ તમને ચેપ્ટર સમજાય. હંમેશા માટે યાદ રાખજો, જો તમને ખબર હોય કે વિજ્ઞાન વિશે કોણ ભણાવવાનું છે, તો કે હિરેન સર ભણાવવાના છે. કેટલા વર્ષના ભણાવે? તો કે 6 વર્ષના ભણાવે. તો કે ઓકે સરસ, કેવું ભણાવે? તો કે યુટ્યુબમાં લેક્ચર જોઈએ, સારું ભણાવે. તો એની પાસે વિજ્ઞાન ભણે કે ન ભણાય? તો કે આ ભણાય. તો તમને થોડી ઘણી ઇન્ફોર્મેશન મારા પ્રત્યે હતી કે નહોતી? હા સર, હતી. તમને તમારી પ્રત્યે હતી. તો એટલા માટે તમે મારા પાસે વિજ્ઞાન ભણવા આવ્યા, અને હવે તમને વિજ્ઞાન ભણવાની મજા આવશે કે નહીં આવે? તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, મારો એક ઉસૂલ છે, મારો એક નિયમ છે કે હું પ્રકરણનું નામ પણ છે ને એ એકદમ ડિટેલ સાથે સમજાવું છું. ભલે પછી એમાં 1 લેક્ચર લાગે, 2 લેક્ચર લાગે કે 3 લેક્ચર લાગે, પણ હું એકદમ કન્સેપ્ટ ક્લિયર તમારા કરાવું એવી રીતે સમજાવું છું. તો પહેલા તો નામકરણ સમજીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું, અને પછી આપણે સમજીએ કે સમીકરણો એટલે શું. તો ચાલો જોઈએ. પણ આ સમજવું હોય ને તમારે રાસાયણિક પ્રક્રિયાઓ, તો એ સમજતા પહેલા તમારે લોકો એક વસ્તુ સમજવી પડે, જેનું નામ શું છે? તો કે ફેરફાર. શું નામ છે એનું? फेरफार. હવે સાહેબ આ ફેરફાર એટલે શું? એ તો મેરે को कुछ भी मालूम नहीं रे बीडू, એ તો મેરે को कुछ भी मालूम नहीं है. ફેરફાર એટલે પરિવર્તન. તમે બધાને ખબર છે. તમારું હમણાં જ એક બહુ મોટું પરિવર્તન થયું. કયો તો મને, કેવું પરિવર્તન હતું? એ ધોરણ 9 થી લઈને ધોરણ 10 માં પરિવર્તન છું કે નહીં? ફેરફાર છો કે નહીં? હવે તમે બોર્ડના વિદ્યાર્થી કહેવાશો, હવે તમે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થી કહેવાશો. તમારું લેવલ ચેન્જ થયું. બરોબર, તમે સવારમાં સૂતા છો અને સૂઈને તમે ઉઠીને સ્કૂલે જાઓ છો, તો તમારા શરીરમાં પરિવર્તન કરો છો ને કે ભાઈ સરસ મજાનો ડ્રેસ પહેરો છો, કોટ પહેરો છો, ટાઈ બાઈ પહેરીને મોજ દરિયા વ્યવસ્થિત બેસો કે નથી બેસતા? તો વન ટાઈપ ઓફ તમે કેમાં છો? તો કે પરિવર્તન કરો છો. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની અંદર કોઈ પણ પદાર્થ હોય ને, વિજ્ઞાનની અંદર કયાની અંદર? વિજ્ઞાનની અંદર કોઈ પણ પદાર્થ હોય એમાં 2 પ્રકારના ફેરફાર થાય. કેટલા પ્રકારના ફેરફાર થાય? 2 પ્રકારના. વિજ્ઞાનની અંદર હંમેશા માટે કેટલા પ્રકારના ફેરફાર થાય? 2 પ્રકારના ફેરફાર થાય. અને એક ફેરફાર છે ભૌતિક ફેરફાર, અને બીજો ફેરફાર છે એનું નામ છે રાસાયણિક ફેરફાર. વિજ્ઞાનની અંદર 2 પ્રકારના ફેરફાર જોવા મળે. ઇટ મીન્સ કે પદાર્થના કોઈ પણ પદાર્થોમાં 2 પ્રકારના ફેરફાર જોવા મળે. એમાં ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. બરોબર, તો સાહેબ ભૌતિક ફેરફાર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, અને રાસાયણિક ફેરફાર એટલે શું? ઇટ મીન્સ કે પદાર્થના શેમાં ફેરફાર થાય? તો સાદું સિમ્પલ કહેવા જાવ ને તો ફેરફાર પદાર્થમાં શેમાં થાય ખબર છે? તો કે ફેરફાર પદાર્થમાં કાતો પદાર્થનો આકાર બદલાય. શું બદલાય? આકાર બદલાય. કાતો પદાર્થના આકારમાં ફેરફાર થાય. બીજું તો કે કાતો પ્રકારના કદમાં ફેરફાર થાય. કેમાં ફેરફાર થાય? કદમાં ફેરફાર થાય. ત્રીજું, કાતો પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. કાતો પદાર્થના રંગમાં ફેરફાર થાય. બરોબર, જો વિદ્યાર્થી મિત્રો આ 4 માંથી એક પણ માં ફેરફાર થાય, અથવા તો 4 માં ફેરફાર થાય, તો એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે ફેરફાર કહીએ. એને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો? તો કે ફેરફાર કહીએ. પેલા તો આ મગજમાં કન્સેપ્ટ ઉતરે છે, આ વસ્તુ મગજમાં સમજે છે? હે એવું લાગે છે તમને કે નહીં? એવું સાહેબ આકારમાં ફેરફાર એટલે સમજાવો તો સમજાવું ભાઈ, મારા વાલા સમજાવું. તમને ન સમજો કોઈ બને ભાઈ? જો આ બુક છે, અત્યારનો આકાર કેવો છે જુઓ તો. અત્યારનો આકાર કેવો છે જુઓ તો. આનો આકાર લંબચોરસ એમ કહી શકીએ કે નહીં ભાઈ? કોમેન્ટ કરજો ભાઈ. હું પૂછું ત્યારે કોમેન્ટ કરવાની હો ભાઈ, નો કહું ત્યારે નહીં કરવાની, કહું ત્યારે કહેવાનું. ડન. તો હવે હું આનું છે એ પપુડું વાળી દઉં. શું કર્યું મેં? પપુડા વાળ દિયા કે નહીં વાળ દિયા? चलो पपुड़ा वाल दिया. હવે આનો આકાર જુઓ તો, अब इसका आकार देखो तो भाई कैसा है? यस, वेरी गुड. गोल નો કહેવાય આને, નળાકાર જેવો આકાર કહેવાય. આને ગોળ ક્યાં? તમારે ગોળ કહેવાય. એના મારે સાહિલ ભાઈને કેવું પડશે કે ભાઈ આને જરાક આકારમાં ખબર નથી પડતી, જરાક સમજાવો. નળાકાર કહેવાય. બરોબર,
તો નળાકાર જેવો આકાર થઈ ગયો. તો પદાર્થમાં કઈ ફેરફાર થયો? કેવા ફેરફાર થયો? આકારમાં ફેરફાર થયો. જી હા, આકારમાં ફેરફાર થયો. હવે આ જ બુક છે, એમાંથી વચ્ચે 3-4 પાના ફાડ નાખું, અથવા તો અડધી બુકના પાના ફાડ નાખું, આમ કરીને આમ ફટાક, તો આ બુક કેવી થઈ જાય? પાતળી થઈ જાય કે નહીં થાય? આ બુક કેવી થઈ જાય? પાતળી થઈ જાય કે નહીં થાય? હાલો ફીલ કરજો, ફીલ. હું વિજ્ઞાન ફીલ કરાવું છું, હું વિજ્ઞાન ભણાવતો નથી. હું વિજ્ઞાન શું કરાવું છું? ફીલ કરાવું છું. એટલા માટે જ છોકરાઓ અહીંયા ભણવા આવે છે, એટલા માટે જ છોકરાઓ છે એ મારી ઉપર વિશ્વાસ રાખે છે. અભિમાન નથી કરતો સાહેબ, ગર્વ લઉં છું કે વિજ્ઞાનને ફીલ કરીએ ને તો જ ભણવાની મજા આવે, બાકી ક્યારેય વિજ્ઞાનને ભણવાની મજા ન આવે. ઓકે ડન. તો આમાં પન્ના ફાડ નાખું તો થોડીક પાતળી થઈ જાય કે ન થઈ જાય? ઇટ મીન્સ કે એના કદમાં, કદ એટલે શું? તો કે જગ્યા રોકે ને કદ કહેવાય. તો એના કદમાં ફેરફાર કરી શકું ન કરી શકું? તો હા, એક પ્રકારનો ફેરફાર છે. બરોબર, ચાલો ડન. હવે ઉદાહરણ તરીકે આ અત્યારેનું બ્લુ પૂઠું છે. હવે હું પીછોડો લાવું અને આવી રીતે આને છે એમ ઉપર લીલા કલરનું રંગ કરી નાખું, તો શું આનો રંગમાં પણ ફેરફાર થાય ખરું? આ વ્હાઈટ પેજ છે, એ વ્હાઈટ પેજને હું કાળા પણ કરી શકું ખરો કે ન કરી શકું ભાઈ? હે, કાળા કરી શકું ન કરી શકું? હા, તો એક પ્રકારનો ફેરફાર છે. બરોબર. અવસ્થામાં આપણે એક બીજું ઉદાહરણ લઈશું એટલે તમને ખબર પડી જશે. તો પદાર્થના કાં તો કેમાં? તો કે ભાઈ આકારમાં, પદાર્થના કદમાં, પદાર્થના અવસ્થામાં, અથવા તો પદાર્થના રંગમાં પરિવર્તન થાય તો એને આપણે ફેરફાર કહીએ. અને આ જ્યારે ફેરફાર થાય છે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના ફેરફારો જોવા મળે. એક તો પદાર્થના ભૌતિક ફેરફાર અને બીજા તો પદાર્થના રાસાયણિક ફેરફાર. તો હવે પદાર્થનો ભૌતિક ફેરફાર કોને કહેવાય? પદાર્થનો રાસાયણિક ફેરફાર કોને કહેવાય? તો ચાલો એમાં 3 મુદ્દાઓ તમારે સમજવા ખૂબ જરૂરી છે, ખૂબ જ તમારે સમજવા જરૂરી છે. ડન, ક્લિયર? તો ચાલો જોઈએ. તો અહીંયા તમને ઉદાહરણ પૂછો કે અહીંયા એક પદાર્થ છે. શું છે? બરફ છે કે નહીં? તો બરફ છે એ પોતે પીગળે છે. તો બરફ પોતે પીગળે તો શું થાય? એ બરફ તો બરફ, પાણી તો પાણી જ રહેવાનું છે. એ પેલા ઘન અવસ્થામાં હતું, હવે કેમાં થાય છે? પ્રવાહી અવસ્થામાં. પેલા કેવું હતું પોતે? તો કે ભાઈ સાહેબ ઘન અવસ્થામાં હતું. હવે કેવું થઈ ગયું પોતે? તો કે સાહેબ પ્રવાહી અવસ્થામાં થઈ ગયું. ઓકે ડન. આટલી વસ્તુ ક્લિયર થઈ, આટલી વસ્તુ સમજાણી ભાઈ. તો અહીંયા શેમાં પરિવર્તન આવ્યું? અહીંયા શેમાં પરિવર્તન આવ્યું? પદાર્થની અવસ્થામાં ફેરફાર થયો. હે, પદાર્થની અવસ્થામાં ફેરફાર થયો કે નહીં? તો જી હા, આ એક પ્રકારનો કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર. બરોબર. બીજું અહીંયા જુઓ કે બે કેમિકલ છે, એ બે કેમિકલો છે આમાં નાખ્યા અને કંઈક ઉપરથી ફીણ જેવું બહાર નીકળ્યું. બરોબર. એટલે કે એમની વચ્ચે શું થયું છે? તો કે ફેરફાર થયો પદાર્થમાં, પદાર્થના આકારમાં, કદમાં, અવસ્થામાં, રંગમાં ફેરફાર થયો. પણ એની સાથે સાથે કંઈક નવો પદાર્થ બન્યો છે. અને નવો પદાર્થ છે એ દર્શાવે છે કે આ રાસાયણિક ફેરફાર છે. તો પેલા એ ખબર પડી કે ભાઈ ફેરફાર બે પ્રકારના હોય, એક તો ભૌતિક ફેરફાર અને બીજું રાસાયણિક ફેરફાર. હજી એક્ઝેક્ટ ભૌતિક અને રાસાયણિક ફેરફારની કઈ કેરેક્ટરિસ્ટિક્સ હોય કે ન હોય એ તમને હવે સમજાવું છું. ઓકે ચાલો ડન. ક્લિયર બધાને અહીંયા સુધી? ડન છે? ઓકે છે? ચાલો રેડી, મજા આવી ગઈ છે. ઓકે, તો હવે આપણે જોઈએ ભૌતિક અને રાસાયણિક ફેરફારોની સમજૂતી. બરાબર. તો ચાલો પહેલો જ મુદ્દો આપણે જોઈએ ભૌતિક ફેરફારનો. ઘડીક વાર આને ન જોતા, ઘડીક વાર આને ન જોતા, આને ઘડીક વાર ન જોતા, આને જ ખાલી જોજો. આ ભૌતિક ફેરફાર ઘડીક વાર જોજો, પછી ઓટોમેટિક સમજાય છે. પહેલું કે આવા પ્રકારના ફેરફાર ઉલટાવી શકાય તેવા હોય છે. કેવા હોય છે? ઉલટાવી શકાય તેવા. જો અહીંયા શબ્દ વાપર્યો છે કે ઉલટાવી શકાય તેવા ફેરફાર. ઇટ મીન્સ કે જો પદાર્થના આકારમાં હું ફેરફાર કરું, પદાર્થના આકારમાં જો હું ફેરફાર કરું, હે, તો પેલા હતો એવો ને એવો પદાર્થ થઈ શકે ખરો કે ન થઈ શકે? હે, પેલા હતો એવો ને એવો ફેરફાર થઈ શકે કે ન થઈ શકે? હે, હાલો હાલો હાલો. તો આ કેવો ફેરફાર છે? ભૌતિક કે રાસાયણિક? હવે ખબર પડે કે ન પડે? હાલો, ભૌતિક કે રાસાયણિક? યસ, વેરી ગુડ. ભૌતિક પ્રક્રિયા છે, ભૌતિક ફેરફાર છે. તો ચાલો આ તો સમજાઈ ગયું, પણ સાહેબ કીધું ઉદાહરણ આપીને સમજાવો ને. સમજાવું ભાઈ, સમજાવું. હું ક્યાં તમને ના આપડું? સમજાવું બાપા, ઉદાહરણ આપીને સમજાવું મારા વાલા, ઉદાહરણ આપીને સમજાવું. ચાલો ઉદાહરણ આપું છું. ચાલો ઉદાહરણ આપીને સમજાવું. ચાલો રેડી. માની લો કે મારી પાસે શું છે? તો કે બરફ છે. શું છે? બરફ. આ બરફને હું ફ્રીજમાંથી બહાર કાઢું છું. બરફને હું ફ્રીજમાંથી શું કરું છું? તો કે બહાર કાઢું છું. તો ચાલો બરફને મેં ફ્રીજમાંથી બહાર કાઢ્યો. ઇટ મીન્સ કે એને ગરમી મળી કે ન મળે? એને ગરમી મળી કે ન મળે? હાલો ભાઈ હાલો, જવાબ આપતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. હા સર મળે. બરાબર. તો શું થાય? બરફનું શેમાં રૂપાંતર થાય? હાલો,
બરફનું શેમાં રૂપાંતર સાહેબ? તો કે પાણીમાં રૂપાંતર થાય સાહેબ. સાહેબ પાણીમાં રૂપાંતર થાય. હાલો પાણીમાં રૂપાંતર થયું. હવે પાછો હજી એને ગરમી આપો. હાલો હવે એને ગેસના ચૂલા ઉપર ચડાવી દઉં એટલે પાછી ગરમી આપી. ગેસના ચૂલા ઉપર ચડાવી દઉં, પાછી ગરમી આપી, તો હવે શું થશે? યસ સર, એ વરાળમાં રૂપાંતર પામશે. વરાળમાં રૂપાંતર પામશે. બરાબર, આ વસ્તુ ખબર પડી પેલા તો બધા લોકોને ક્લિયર કટ, મગજને ઉતર ગયા ક્યાં? ડન. હવે હું શું કરું તો કે આ વરાળ છે, વરાળ, આ વરાળને હું છે એ ઠંડી પાડું. શું કરું? વરાળને હું શું કરું? ઠંડી પાડું. શું કરું? વરાળને હું ઠંડી પાડું. તો વરાળને ઠંડુ પાડવાથી શું થાય? પાણી બને. યસ, વેરી ગુડ, તમારો જ જવાબ છે, પાણી બને. હજી પાણીને હું ઠંડુ પાડું, પાણીને ફ્રીજમાં મૂકી દઉં, તો શું થાય? તો શું થાય? યસ, વેરી ગુડ, બરફ બને કે ન બને? તો જુઓ તો તમે કે પેલા બરફમાંથી મેં પાણી બનાવ્યું, પાણીમાંથી મેં વરાળ બનાવી, બરોબર. વરાળને પાછી ઠંડી કરીને પાછું પાણી બનાવ્યું, અને પાણીને પાછું ઠંડુ કરીને પાછું બરફ બનાવ્યું. ઇટ મીન્સ કે આ ફેરફાર કેવો છે? ઉલટાવી શકાય તેવો ફેરફાર છે કે નહીં? આ ફેરફાર કેવો છે? ઉલટાવી શકાય તેવો ફેરફાર છે કે નહીં? ઉલટાવી શકાય તેવો ફેરફાર છે કે નહીં? ચાલો કોમેન્ટમાં આન્સર આપો જી. હાલો મને આપો જી. હા આપો જી. છે કે નથી? હાલો, છે કે નથી? હા મોજ, હા છે જી હા, રાઈટ આન્સર છે. શું કામ? કારણ કે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. पहलो मुद्दो समझ गयो, भौतिक फेरफार. पहला मुद्दा समझ में आता है मेरा भाई कि नहीं आता है मेरा भाई? जी हाँ सर आता है मेरा भाई, समझ आता है मेरा भाई. ओके ચાલો, હજી આને યાદ ન કરતા, આને યાદ નથી કરવાનું, આપણે હજી આ ભૌતિક ફેરફાર પહેલા ભણીએ પછી આગળ સમજીએ. ચાલો ડોન્ટ વરી. નેક્સ્ટ બીજો મુદ્દો. પહેલા છે એ હું જરાક આ જ વસ્તુને મારે જરાક કોપી કરવી પડશે, એટલે મારે બીજી વાર લખવું પડે, મારો સમય બચી જાય. એમનો સમય બચી જાય. પેસ્ટ થોડુંક નીચે લઈ લઈએ, અહીંયા પણ પેસ્ટ થોડુંક નીચે લઈ લઈએ. ઓકે ચાલો, સમજ में आ गया. ચાલો રેડી. બીજો મુદ્દો જોવો તો બીજો મુદ્દો શું કહે છે જોવો તો કે ભાઈ આવા પ્રકારના ફેરફારમાં એક પણ પ્રકારનો નવો પદાર્થ બનતો નથી. શું નથી બનતું? આવા પ્રકારના ફેરફારમાં એક પણ પ્રકારનો નવો પદાર્થ બનતો નથી. એટલે શું સર એક પણ પ્રકારનો નવો પદાર્થ બનતો નથી? એટલે કે જો તો અહીંયા મેં બરફ હતો, બરફ એને મેં શેમાં રૂપાંતર કર્યું? પાણીમાં. હા સર પાણીમાં રૂપાંતર કર્યું. હા પાણીમાં, બરોબર. ત્યાર પછી પાણીને ગરમ કર્યું, વરાળમાં રૂપાંતર કર્યું. તો શું તમે જયારે બરફને પાણીમાં અને પાણીને વરાળમાં રૂપાંતર કરતા હતા, હાલો, તમે જયારે બરફને પાણીમાં અને પાણીને વરાળમાં રૂપાંતર કરતા હતા, તો શું એમાં કોઈ નવો પદાર્થ બન્યો? એમાંથી મંચુરિયન નીકળ્યું, એમાંથી દાબેલી નીકળી, એમાંથી વડાપાવ નીકળ્યું, એવું કઈ થયું? એવું કઈ થયું ભાઈ? નો થયું ને. અથવા તો એમાંથી કેરોસીન નીકળ્યું, સાહેબ એમાંથી પેટ્રોલ નીકળ્યું, સાહેબ એમાંથી કાર્બન ડાયોક્સાઇડના ધુવાડા નીકળતા હતા, એમાંથી હાઇડ્રોજનના ધુવાડા નીકળતા હતા, સાહેબ એમાંથી સરસ મજાના ઢોસા નીકળતા હતા, એવું કઈ થયું? નહીં. એક પણ પ્રકારનો નવો પદાર્થ બનતો નથી. એક પણ પ્રકારનો નવો પદાર્થ બનતો નથી. એક પણ પ્રકારનો નવો પદાર્થ બનતો નથી અને નથી. તો આ બીજો મુદ્દો સમજાણો. ડન. એને જ ભૌતિક ફેરફાર કહેવાય. અને ત્રીજો મુદ્દો ડન ને બધા સમજાઈ ગયો ને બીજો મુદ્દો ભાઈ? હાલો ઓકે ચાલો નેક્સ્ટ આવીએ. ત્રીજો મુદ્દો શું કહે છે? આવા પ્રકારના ફેરફારમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મમાં કે રાસાયણિક સંરચનામાં ફેરફાર થતો નથી. જો આ મુદ્દો સમજવા જેવો છે કે આવા પ્રકારના ફેરફારમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મમાં, કેમાં? પદાર્થના રાસાયણિક ગુણધર્મમાં કે પદાર્થની રાસાયણિક સંરચનામાં ફેરફાર નથી થતો. એટલે કે શું સર સમજાવો ને? પદાર્થના રાસાયણિક ગુણધર્મો. અહીંયા આપણે કોનો ઉપયોગ કર્યો હતો? પાણીનો. હાલો પાણીનો ઉપયોગ કર્યો તો કર્યો. પાણી H2O by H2O. આપ H2O પાણીને આપણે શું લખીએ? H2O લખીએ કે નથી લખતા? હાલો પાણીને H2O લખીએ કે નથી લખતા? જી હા H2O લખીએ. ઇટ
ઇટ મીન્સ કે અહીંયા આ H2O એટલે કે અહીંયા તમે જો તો પાણી બનાવવા માટે કેટલા પરમાણુઓનો યુઝ થયો? પાણી બનાવવા માટે કેટલા પરમાણુઓનો યુઝ થયો? તો કે 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન. ડન. તો જુઓ તો આ બરફ હતો, બરફ ત્યારે પણ એમાં કયા કણો હશે? કોના કણો હશે? હાલો, કોના કણો હશે? બરફમાં કયા કણો હશે? પાણીના. બરાબર. એને ગરમ કરીને વરાળ કર્યું તો એમાં પણ કેના કણો હશે? પાણીના. હવે પાણીને ગરમ કર્યું તો વરાળ બન્યું તો એમાં પણ કેના કણો હશે? પાણીના. ખાલી કણો નજીક હતા પેલા, પછી થોડા છૂટા પડ્યા, પછી થોડાક છૂટા પડ્યા. એલા એ પ્રકરણ નંબર 1 ધોરણ 9 ઘન પ્રવાહી વાયુની અવસ્થાવાળા ગુણધર્મ આવતું કે ઘન અવસ્થામાં કણો ખૂબ જ નજીક હોય, પ્રવાહી અવસ્થામાં થોડા થોડા નજીક હોય, અને વાયુ અવસ્થામાં ખૂબ જ નજીક ન હોય, દૂર હોય. તો અહીંયા H2O તો H2O જ રહેશે ને. અહીંયા પણ H2O, અહીંયા પણ H2O, અહીંયા પણ H2O, અહીંયા પણ H2O. ખાલી શેમાં ફેરફાર થયો? ઘન, પ્રવાહી અને વાયુ. બીજે કોઈમાં ફેરફાર થયો ભાઈ? બીજે કોઈમાં ફેરફાર થયો? સાહેબ ઇલ્લે એક પણ પ્રકારનો ફેરફાર નથી થયો. ઇટ મીન્સ કે પદાર્થનું રાસાયણિક સૂત્ર સેમ ટુ સેમ રહે. જો પદાર્થનું રાસાયણિક સૂત્ર કેવું છે? તો કે સેમ ટુ સેમ. એટલે કે પદાર્થની રાસાયણિક સંરચનામાં એક પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અને પદાર્થની રાસાયણિક સંરચનામાં એક પણ પ્રકારનો ફેરફાર ન થાય, ઇટ મીન્સ કે એમના ગુણધર્મમાં પણ, પદાર્થના રાસાયણિક ગુણધર્મમાં પણ ફેરફાર ન થાય. પાણીનો ઉપયોગ ક્યાં થાય? પાણીનો ઉપયોગ ક્યાં થાય ભાઈ? હાલો. પાણીનો ઉપયોગ ક્યાં થાય? આગ બુઝાવવામાં કે ન થાય? આગ બુઝાવ પીવામાં તો થાય જ, પણ આગ બુઝાવવામાં હાલો બરોબર, આગ બુઝાવવામાં થાય કે ન થાય? આગ બુઝાવવું એ પાણીનો રાસાયણિક ગુણધર્મ છે. તો પાણીમાં જ પરિવર્તન નથી થયું, તો પછી આમાં ક્યાંથી પરિવર્તન થવાનું છે? હાલ સમજાણું કે નહીં? હલો. તો આ 3 કન્ડિશનો ફોલો કરે, 3 આ કન્ડિશન ફોલો કરે, અથવા તો કોઈ પણ એક કરે, અથવા કોઈ પણ 2 કરે, તો એને ભૌતિક ફેરફાર કહેવાય. એને શું કહેવાય? ભૌતિક ફેરફાર કહેવાય. એને શું કહેવાય? ભૌતિક ફેરફાર કહેવાય. ડન? ક્લિયર? બધાને સમજાણું? ઓકે છે? મોજે દરિયા, મોજ કરી દી, મોજ પડી ગઈ. ભૌતિક ફેરફાર સમજાણો. ચાલો ઉદાહરણ આપું તમને કે લાકડાનું લાકડાનું નહીં, કાગળનું ફાટવું નહીં. ચાલો કાગળમાંથી પ્લેન બનાવવું એ ભૌતિક ફેરફાર કહી શકાય કે ન કહી શકાય? હા કે ના? કેમ? કારણ કે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. એક પણ પ્રકારનો નવો પદાર્થ બનતો નથી. લાકડા જેના બનેલા છે, પેજ જે પણ પદાર્થનું બનેલું છે એના પદાર્થમાં ગુણધર્મ ફેરફાર થતા નથી. બરોબર? ડન. ચાલો ત્યાર પછી કાચનું તૂટવું એ કેવો ફેરફાર કહેવાય? કાચનું ફૂટવું એ કેવો પદાર્થ કહેવાય? એ ભૌતિક કહેવાય કે ન કહેવાય? હા કે ના? મને આન્સર આપો. ઘણા બધા હા પડે, ઘણા બધા ના પડે. અરે જે હા પડે છે સાચા, ના પડે છે ખોટા. શું કામ છે? એ તો કયો. એટલે હા પાડે છે સાચા, એની પાછળનું કારણ એવું છે કે તમે કાચને તોડી નાખો છો તો પછી તમે હતો ને એનો કાચ કરી શકો. પેલું તો એને ગરમ કરો એટલે પ્રવાહી અવસ્થામાં થઈ જાય તો દીવાન ઠાળી દો. બીજું એ કે કાચને તોડો છો ત્યારે એમાં નવો પદાર્થ બનતો નથી. કાચ જેનો બનેલો છે એના રાસાયણિક ગુણધર્મ ફેરફાર થતો નથી. કાચ કે પાણી થઈ જાય કે મેં ટૂટ ગઈ તો પાણી હો ગઈ, એવું થાય? નહીં થાય ભાઈ. હે? ડન? ક્લિયર? 2-3 ઉદાહરણો સમજ પડી. હવે બાકી રહ્યું છે આપણું રાસાયણિક ફેરફાર, જે આપણે આવનારા ક્લાસીસ ની અંદર સમજવાના છીએ. ક્યારે સમજવાના છીએ? આવનારા લેક્ચર ની અંદર આપણે સમજવાના છીએ. બરોબર? તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આપણે થોડીક 2-3 મિનિટ તમારી વધારે પણ લઈ લીધી. અરે યાર, આમાં એક વસ્તુ એડ કરતા ભૂલી ગયો છું. કાંઈ વાંધો નહીં, આપણે બીજી કોકની પીપીટી ઉઠાવી લઈએ. એમાં ક્યાં આપણે નબળા પડી જવાના છે? બરોબર? એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, જરાક ચાલુ રાખજો. બરોબર? જાતા નહીં કોઈ. ખાસ કરીને એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, હું જરાક સેટિંગ પાડી લઉં. સમજાણું? સેટિંગ વિખાઈ ગયું. સમજાણું? આમાં કેવું થાય, સેટિંગ વિખાઈ જાય ક્યારેક.
એક વસ્તુ ભૂલી ગયો નાખતા, છેલ્લેની સ્લાઇડ, થેન્ક યુ ની સ્લાઇડ અને ઓલું હોમવર્ક વાળી સ્લાઇડ, તો આમાંથી કહી દઉં તમને. તો ખાસ કરીને જરાક જે વિદ્યાર્થીઓને ખબર ન હોય ને, ઓકે, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ, હું તમારો સમય નહીં બગાડું. બધી નહીં સિલેક્ટ થઈ ને, કઈ વાંધો, ચલો અહીંયા જ એડ કરી દઉં કે બધા વિદ્યાર્થીઓએ ખાસ કરીને ડીપીપી માં હોમવર્ક ચેક કરી લેવાનું છે. હું તમને ડીપીપી માં એકાદો પ્રશ્ન આપીશ, એક બે, આજે તો પહેલો લેક્ચર હતો એટલે વધારે તો આપણે જાહેરાત જ કરી છે, બધી વાતું જ કરી છે તમને લોકોને, પણ થોડા ઘણા હું તમને ક્વેશ્ચનો આપીશ જે તમે જાતે સોલ્વ કરજો, બરોબર. અને એની સાથે સાથે બીજું, આવનારા ક્લાસમાં આપણે શું જોવાના છીએ, તો કે આવનારા ક્લાસની અંદર આપણે લોકો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ફેરફાર, અને ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ કે ભાઈ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા. ડન. આ બે લેક્ચરો આપણે આવતા લેક્ચરમાં જોશું, બે ટોપિક આવતા લેક્ચરમાં જોશું. તો આનો પણ ખાસ કરીને તૈયારી રાખજો. આજે જે ચાલ્યું છે થોડું ઘણું વિચારજો. હજી હું પ્રકરણનું નામ સમજાવું છું, જે આપણો સિલેબસ ચાલુ નથી થયો, આવતીકાલે આપણો સિલેબસ ચાલુ થાય, હા, એટલે યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા લેક્ચર જે છે પૂર્ણ થાય છે. આઈ થિંક તમને લોકોને જે મજા આવી છે, જો મજા આવી હોય તો એકવાર દિલનો સિમ્બોલ અથવા તો એક લાઇકનો સિમ્બોલ આપી દો. જે લોકોને મજા આવી, તમને ગમશે, હું જે બોલું છું તમને સમજાશે, મજા આવશે કે નહીં આવે એકવાર કહી ગયો તો આવતીકાલ લેક્ચર લેવા આવું, બાકી બીજા કોઈ સાહેબને ગોતી લઈએ આપણે, બરોબર. ડન છે, ક્લિયર છે? ઓકે, એક નંબર, મોજ કરી દઈએ. ચાલો, ઓકે. તો આવતીકાલે પાછા બધા વહેલા સવાટે આવી જજો. નોટ, પેન અને પાઠ્યપુસ્તક અને આપણી બુક જે લોકોએ નથી લીધી તો ખાસ કરીને આ બુક મગવી લેજો. નંબર અહીંયા આપેલા છે પાછળ, એકવાર એવું લાગે તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો, બરોબર. તો આ નંબર ઉપર કોલ કરીને આ બુક લઈ લેજો. આની અંદરથી ઘણું બધું તમને હોમવર્ક પણ આપવામાં આવશે. તો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો, મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ટાટા, બાય બાય, સી યુ.